મારું નામ હિન્દુ ભાવેશ, રહેવાસી માધાપર. હા, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય ગૌ માતા, હર હર ગંગે. સૌ પ્રથમ તો સર્વે સનાતની, સૌ સાધુ સંતો ને મારા કોટી કોટી પ્રણામ. અમારી આ યાત્રા ઉત્તરાખંડ હરકી પોળી હરિદ્વારથી ગુજરાત કચ્છ ભુજ ખારી નદી ભૂતનાથ મહાદેવ મંદિર સુધીની છે. 1375 કિલોમીટરની આ પગપાળાની યાત્રા છે. યાત્રા સંકલ્પ છે ગૌમાતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય, ગૌહત્યા સંપૂર્ણ ભારતમાં બંધ થાય. અમારો સર્વે સનાતની સુધી એક સંદેશ છે કે ગૌ માતાને કોઈ પશુની નજરથી ન જોવે. જેમ માતા બાળકનો ઉછેર કરે છે એમ સનાતનનો ઉછેર ગૌ માતા કરે છે. તો ગૌ માતા છે તો સનાતન સુરક્ષિત છે, અને સનાતન સુરક્ષિત છે તો આપણું રાષ્ટ્ર ઓર મજબૂત બનશે. યાત્રામાં અત્યારે 10 થી 15 લોકો આપણા સાથે છે, અને એક ખંભાની આ કળશ કાવડ યાત્રા છે જેમાં તરંગભાઈ અને હું કાવડ ઉપાડવાના છીએ. બાકી ઘણા બધા લોકો આપણી સાથે જોડાયેલા છે. અગાઉ તરંગભાઈએ હરકી પોળી હરિદ્વારથી માધાપર સ્થિત મહાદેવ સુધી આ યાત્રા કરેલી છે, અને 2026માં કળશ કાવડ યાત્રામાં ભારતની સૌથી લાંબી કળશ કાવડ યાત્રા છે. 1375 કિલોમીટરની એક ખંભાની પગપાળાની કાવડ યાત્રા છે. નામ સમીરભાઈ જયસુખલાલ મુનશી છે. હું ભૂતનાથ સેવા સંસ્થાનનો ટ્રસ્ટી છું. જય શ્રી રામ. આજે કચ્છનું જેને કહીએ કે ભાગ્યશાળી એવા એક વ્યક્તિ માધાપરના, જેમને ભારતની સૌથી મોટી કાવડ યાત્રાનું આયોજન કર્યું છે. અને એ આયોજન પોતા માટે નથી પણ ગૌ માતા માટે છે. ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરે એના સંકલ્પ અર્થે ભુજના આજે આ ભૂતનાથ મહાદેવ મંદિરેથી એમને આરતી કર્યા બાદ ગૌ માતાની પૂજન કરી અને તેઓ પ્રસ્થાન કરશે. અને શ્રાવણ માસમાં તેઓ કાવડમાં જળ લઈ અને શ્રાવણ માસ આવશે એટલે આ જલાભિષેક ભૂતનાથ મહાદેવે જલાભિષેક કરશે. અને ભૂતનાથ મહાદેવ સેવા સંસ્થાના સૌ ટ્રસ્ટી ગણો એનો ભવ્યથી ભવ્ય આવકારનું આયોજન કરશે. જય ભૂતનાથ.